12 વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને બાદમાં હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું. મૃત્યુ બાદ મૃતકની માતા બોલી, લાશને ગમે ત્યાં ફેંકી દો, અમારે તેનું મોં પણ નથી જોવું. આ ગોજારી ઘટનાથી કલકત્તાથી લઈ અને દિલ્હી સુધી રાજકીય તડાફડી જોવા મળી છે. અને આ રહસ્ય હજી ઘણા બધા છે એ ખુલવાના પણ આ ઘટનાની અંદર બાકી છે. મહિલાઓની સુરક્ષાના મુદ્દે યોગી આદિત્યનાથના પગલે ચાલનારા શુભેન્દુના નિર્ણય અને કલકત્તા પોલીસની કાર્યવાહીથી બંગાળનો મોટો વર્ગ ખુશ દેખાઈ રહ્યો છે. બંગાળમાં રેપ મર્ડર કેસના આરોપીઓનું એન્કાઉન્ટર. પોલીસનું હથિયાર છીનવી ભાગતો પ્રભાસ મંડલ ઠાર. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીને જીવતી તળાવમાં ફેંકી. 5 જુલાઈએ 12 વર્ષીય બાળકીની તળાવમાંથી મળી લાશ. ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટરની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. હવે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 12 વર્ષીય બાળકીના રેપ અને હત્યા કેસનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. બારુઈપુરમાં 12 વર્ષની એક બાળકી 4 જુલાઈએ ગુમ થઈ. આ બાળકી પ્રભાસ મંડલ સાથે જતી હોવાના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને ગણતરીની કલાકોમાં 5 જુલાઈએ બાળકીની લાશ નજીકના એક તળાવમાંથી મળી આવી. અમૃત બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ આચર્યાનું સાબિત થતાં જ રોષે ભરાયેલા સ્થાનિકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું. આ ચકચારી કેસમાં પ્રભાસ મંડલ, દિવાકર સરકાર, આનંદ સરદાર સહિત 3 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ જ નહીં, દેશભરની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવનારા એન્કાઉન્ટરના ઘટનાક્રમ પર નજર કરીએ તો ગત 7 જુલાઈએ રાત્રે 12:45 કલાકે પોલીસની ટીમ આરોપીને લઈને નીકળી. આરોપીને સૂર્યપુરમાં જે સ્થળે બાળકીની લાશ મળી તે તળાવ અને રેલવેના પાટાના નજીક લઈ જવાયો. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પ્રભાસ મંડલે પોલીસ જવાન સાથે ઝપાઝપી કરીને સર્વિસ રાઇફલ છીનવી લીધી અને એક રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટના સ્થળેથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. આ સમયે સ્વબચાવમાં પોલીસ જવાનોએ કરેલા વળતા ફાયરિંગમાં પ્રભાસ મંડલ ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો. આ પોલીસ ટીમના જવાનો જ ઘાયલને ત્વરિત બારુઈપુરથી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા, પરંતુ ફરજ પરના સરકારી હોસ્પિટલના તબીબોએ થોડી ચકાસણી બાદ પ્રભાસ મંડલને મૃત જાહેર કરી દીધો. બંગાળ પોલીસના એન્કાઉન્ટરમાં દીકરો ઠાર મરાયાની જાણકારી મળતા જ પ્રભાસની પત્ની અને માતા સહિતના સ્વજનો તુરંત હોસ્પિટલ પહોંચ્યા. મૃતક પ્રભાસની માતા સંધ્યા મંડલે દીકરાની લાશ લેવાની ના પાડતા કહ્યું કે તેણે આચરેલા પાપની સજા તેને મળી ગઈ છે. હું અને મારો પરિવાર પાપીનો ચહેરો પણ જોવા માંગતા નથી. যেরকম কর্ম করেছে সে সেরকম সাজা পেয়ে। আর আমার কিছু তো বলার নেই। ছেলের দেহ নেবেন না, আমি নেব না, আর আমি আনবো না, আমি কিছু করব না। কেন কেন নেবেন না? না, নেব না, আমার সে ক্ষমতা নেই। আমি যে আনবো, ও ভালো কাজ করে মরেনি, ও যেরকম করেছে ও মরে গেছে, আমার সে সুখ শান্তি নেই, আমি আনবো না। આ બાળકીના ગેંગ રેપ, મર્ડર અને એક આરોપીના એન્કાઉન્ટર બાદ બંગાળમાં રાજકીય આક્ષેપબાજી ઉગ્ર થઈ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પીડિત બાળકીના પરિવારજનોને મળ્યા બાદ રાજ્ય સરકાર અને પોલીસ કર્મચારીઓની કામગીરીને લઈ સવાલ ઉઠાવ્યા. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બાળકીઓ અને મહિલાઓ તૃણમૂલ કોંગ્રેસના રાજમાં સુરક્ષિત ન હતી અને હવે શુભેન્દુ સરકાર પણ મહિલાઓની સુરક્ષામાં ઊણી ઉતરી રહી છે. બનાવના સ્થળેથી આરોપીએ પોલીસની રિવોલ્વર કેવી રીતે છીનવી તેને લઈ कांग्रेस से सवाल उठाया। ये अपराधी की इतने ताकत कहां से आ गए जब पुलिस वालों ने रिकंस्ट्रक्शन करने के लिए उस जायजा लेने के लिए मौके पे
उनको ले जा रहे थे, उस समय पुलिस वालों का ही रिवॉल्वर छीन कर एक गोली भी फायर करने लगे। ये तो बड़ी ताज्जुब की बात है। यहाँ के पुलिस वालों की ट्रेनिंग में कहीं कहीं है, ये दर्शाते हैं कि अपना रिवॉल्वर छीन लेते हैं और छीनने के बाद गोली भी चलाते हैं। वो भी यहाँ के एक दरिंदे हैं जिसको आम लोग खुद पकड़ के थाने में ले जाते हैं। ये पुलिस वालों की जो ट्रेनिंग की हालत ये दर्शाते हैं। तो ये सारे को मद्देनजर हमारे बंगाल की जो सरकार आए हैं, ये सरकार को पुलिस वालों को और चूस दुरुस्त करना जरूरी है कि सही समय में अगर सही कदम उठाया जाए तो बहुत लोगों को जान बचा सकते हैं। और मैं सिर्फ यही नहीं, हम आरजीकर से लेकर कामदुनी से लेकर जिस एक के बाद एक घटना में जो आज तक भी अपराधियों ने पूरे आम घूम रहे हैं, उन लोगों को पकड़ना और उन लोगों को जल्द से जल्द सजा दिलाने का काम करें। અમૃત બાળકી ઘરેથી નીકળી અને 1 કિલોમીટર દૂર તળાવમાંથી જ મૃત મળી આવી. કેટલાક અસામાજિક તત્વોએ 12 વર્ષીય બાળકીનું અપહરણ કરીને 50,000 રૂપિયા ખંડણી માગવાનું ષડયંત્ર રચ્યું હતું. પીડિતાના દોસ્તના બર્થડેની ગિફ્ટ ખરીદવા માટે ઘરેથી નીકળી હતી. તે સમયે આનંદે બાળકીનું અપહરણ કરી તેને દિવાકરને સોંપી દીધી. જે બાદ અભ્યત બાળકીને જોરદાર ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. મૃત બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ઈજા સાથે જ સળગાવી દેવાના અંગે નિશાન પણ મળી આવ્યા છે. તો બાળકીના માથાના પાછલા ભાગે બોથડ પદાર્થનો ફટકો મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. આ બાળકીના ઘાયલ શરીરમાંથી મોટી સંખ્યામાં લોહી વહી ગયું હતું. જે બાદ શ્વાસ પણ ચાલુ હોવાથી આરોપીઓએ કોથળામાં ભરીને બાળકીને તળાવમાં ફેંકી દીધી. મૃત બાળકીના ફેફસામાંથી ગંદુ પાણી ભરાયેલું મળી આવ્યું હતું. તો તળાવમાં ફેંકવામાં આવી તે સમયે બાળકી શ્વાસ લઈ રહી હોવાનું આરોપી પ્રભાસ મંડલે જ એન્કાઉન્ટર પહેલાં પૂછપરછમાં કબૂલ કર્યું હતું. આ બાળકીનું મોત લોહી વધારે વહેવાથી સાથે શ્વાસ રૂંધાતા નીપજ્યું. બંગાળના સામાન્ય લોકોથી લઈ અને એન્કાઉન્ટરમાં મોત થયું તે પ્રભાસ મંડલના પરિવારજનોએ પોલીસની કાર્યવાહી પર ભલે સવાલ ન ઉઠાવ્યા હોય, પરંતુ પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે મૃતક ભાજપનો કાર્યકર હોવાના અનેક મોટી ખંડણી સિન્ડિકેટ તેની પાછળ હોવાનો ચોંકાવનારા આરોપ લગાવ્યા. પ્રભાસ મંડલના એન્કાઉન્ટર થકી પોલીસ મોટી માછલીઓને બચાવી રહી હોવાનો કીર્તિ આઝાદે આક્ષેપ કર્યો. आपको मालूम है प्रभास मंडल कौन है? वो बीजेपी का कार्यकर्ता है. उसके पास बहुत सारे इनके बारे में मालूम है और यूपी की तरह कार्यक्रम यहाँ भी चालू हो गया. जिन लोगों को इनकी अंदर की बातें हैं, बीजेपी की अंदर की बातें मालूम है, इन्होंने क्या क्या तैयारी की हुई है, उस सब के बारे में ये लोग उगल न दें, इसलिए इनको दिखाया जा रहा है कि एनकाउंटर हो गया. तुम्हारे कस्टडी में है, कैसे एनकाउंटर हो गया? तुमने तो उसको पकड़ के रखा होगा ना. तो ये सब दिखावा है और कुछ नहीं है. एक राजा है, उसके घर में पुलिस बिस्तर पर बैठी हुई है, वो भी अभियुक्त है इसमें, इस कांड के अंदर. तो सब तरीके से, जिस तरीके से यूपी में सब कुछ छुपाया जा रहा है, उसी प्रकार से इन लोगों को छुपाया जा रहा है या फिर मार दिया जा रहा है जिससे कि बीजेपी की बातें बाहर ना निकलें. પંદર વર્ષ બંગાળના મુખ્યપ્રધાન પદે રહેલા મમતા બેનર્જીના રાજમાં આરજી કરથી લઈ સંદેશ ખાલી સુધી મહિલાઓ પર અત્યાચાર થયા. આ તમામ ઘટનાઓના તપાસ રિપોર્ટ હજુ સામે આવ્યા નથી. તો બારાયપુર રેપ અને હત્યાકાંડને લઈ રાજનીતિ કરતા મમતા બેનર્જીએ 6 જુલાઈએ મીણબત્તી પ્રગટાવી અને કાર્યકરો સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. मार्च करना चाहिए मुख्यमंत्री, एक्स मुख्यमंत्री ममता बनर्जी को. 21 जुलाई का जो कमीशन रिपोर्ट आया लाना था, वो अभी तक आया नहीं है. वो रिपोर्ट लाई है. मुड़ी झपी में जो हुआ था उसका रिपोर्ट चाहिए.
शाहीबाड़ी में जो हुआ था उसको रिपोर्ट चाहिए, आप बोले थे आप देंगे। हाशखाली का जो हुआ हम लोग को जानना है। आरजी को और रात को क्या हुआ था, आप क्या बात किए थे विनीत गोयल के साथ? क्यों आप इतना छटपटा रहे थे कि आरजी को और अभया का बॉडी को क्रीमेट कर दिए? क्यों? हम लोग जानना चाहते हैं। कामदुनी का क्या हुआ हिसाब, हम लोग कमीशन का रिपोर्ट चाहिए। तो जितना हजारों रेप हुआ ना आपका रेजिम में, उसको लेकर मोमबत्ती लेकर निकालिए। ममता बनर्जी स्वागत करते हैं अदालत के डिसीजन, लेकिन आपका रेजिम में जो हुआ है उसका केसेस का रिपोर्ट चाहिए, कमीशन का रिपोर्ट चाहिए। और आप जो बोले थे सीपीएम का टाइम में जो हुआ है उसका कमीशन का रिपोर्ट आएगा, आज तक जो नहीं आया है। अब 21 जुलाई आने वाला है, आप कितना तरबड़ कर रहे हैं, कहाँ पर आपको करना है, उसका रिपोर्ट पहले निकालिए। મમતા બેનર્જીએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર તેમને ઘરમાં નજરબંધ કરી અને પીડિતાના પરિવાર સાથે મળતા અટકાવતા હોવાના પણ આક્ષેપ કર્યા। ટીએમસીના તમામ આરોપોનો જવાબ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને મંત્રી અગ્નિમિત્રા પોલે આપ્યો। અગ્નિમિત્રાએ કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમ શુભેન્દુ સરકારે પણ એન્કાઉન્ટર થકી કુકર્મીઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે। और जिसका बेटा है ये अक्यूज्ड, वो माता जी बोल रहे, उनको तो हम सैल्यूट करते हैं, बोले ठीक हुआ है। दूसरे माँ का कोल खाली किया है, मेरा भी कोल खाली हो जाए। बोलना आसान है, करना उतना आसान नहीं है। तो आई सैल्यूट मदर, लेकिन टीएमसी को राजनीति करना है। 15 साल तो कोई महिला का जस्टिस नहीं मिला। बरस में एक बार धर्षण नहीं हुआ बंगाल में, हर दिन, हर महीना, हर क्षण में धर्षण हुआ। हम लोग थाना से थाना विचार के लिए जाते गए, मांगते गए भीख, बोले म्यूचुअल कर लो या रेट ले लो। रेट तो हो गया ना, फुल रेप का इतना रेट, हाफ रेप का इतना रेट किए थे। तो वो पार्टी आज बोलेंगे कि क्यों हुआ, क्यों किया, ये तो अच्छा है, ये तो हुई, ये तो लॉजिकल है। एक तरफ मोमबत्ती लेकर जाएंगे और एक तरफ बोलेंगे क्यों हुआ है। આચકચારી રેપ મર્ડર કેસમાં બાળકીની લાશ મળતા જ ઘટના સ્થળે ટોળાએ પ્રભાસ મંડલની સાથે મારપીટ કરી પોલીસને સોંપ્યો હતો। તો એક સંદિગ્ધ ઇન્દ્રજીત તાંતીની ટોળાએ ધુલાઈ કરતા મોત નીપજ્યું હતું। પશ્ચિમ બંગાળના ડીજીપી સિદ્ધાર્થનાથ ગુપ્તાએ ઘટના સ્થળે મુલાકાત કરી તમામ દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાની સૂચના આપી। તો રાષ્ટ્રીય મહિલા આયોગે 1 અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે। આ કેસમાં આરોપીઓની પૂછપરછમાં આગામી તપાસમાં નવા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।